નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનના કોટા ખાતે જેડબલઈ અને નીટની તાલીમ માટે ગયેલા, ટ્રેનિંગ માટે ગયેલા, ક્લાસીસ જોઈન કરનારા વિદ્યાર્થીઓમાં સુસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ખૂબ ગંભીર બાબત છે આ. ચારે તરફથી એમના ઉપર દબાણ હોય છે, પરફોર્મન્સ માટેનું દબાણ હોય છે, સ્કૂલોમાંથી દબાણ હોય છે, ક્લાસીસમાંથી દબાણ હોય છે, માતા પિતાઓની અપેક્ષા હોય છે. માતા પિતાની અપેક્ષા ઉપરાંત આ સંબંધીના દીકરાને કોટા ભણવા મૂક્યો તો એને એમબીબીએસમાં એડમિશન મળી ગયું, અથવા તો આઈઆઈટીમાં એડમિશન મળી ગયું, અથવા તો ટ્રિપલ આઈટીમાં એડમિશન મળી ગયું, અથવા તો સારા માર્ક્સ આવ્યા એટલે એને આ પેકેજ મળ્યું, એને અહીંયાથી ભણવાનો આ ફાયદો થયો. આવું સતત દબાણ માતા પિતા પોતાના પાલ્ય ઉપર, પોતાના બાળક ઉપર રાખે છે. બાળકને કોમર્સ ફેકલ્ટીમાં ભણવું હોય, આર્ટ્સમાં ભણવું હોય, એની રુચિ જે તરફ હોય એ તરફ ભણાવવાને બદલે બધા જ એક જ દિશામાં દોડી રહ્યા છે. સાયન્સમાં ભણાવવા માટે પોતાના બાળકને ટોપર બનાવવું છે. દરેકે દરેક મા બાપની આ ઈચ્છા હોય છે, મહેચ્છા હોય છે. અને જ્યારે આ જવાબદારીઓનો બોજ અને અપેક્ષાઓનો બોજ જ્યારે બાળક પર વધે છે, ત્યારે 15-17 વર્ષની ટીન એજના બાળકો યા તો નશાના રવાડે ચડી જાય છે, અથવા પોતાનો જીવ આપી અને આત્મહત્યા કરી લે છે. આવી ગંભીર બાબત વારંવાર બનતી રહે છે. આ ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓની હાલની જે માનસિક પરિસ્થિતિ છે એ ખૂબ જ સમજવી મુશ્કેલ છે. વિદ્યાર્થી શું ઈચ્છે છે એ માતા પિતાએ સમજવું જોઈએ. એની ચોઈસ શું છે એ સમજવું જોઈએ. આ ગંભીર બાબતે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના એકે રોડ ધરમનગર ખાતે આવેલી શ્રેયસ વિદ્યાલયના ડિરેક્ટર કમલેશભાઈ દવે. તેઓ જાણીતા મોટિવેશનલ સ્પીકર પણ છે અને બાળકોના ઘડતર માટે એમણે પુસ્તકો પણ લખેલા છે. શિક્ષણ ક્ષેત્રમાં વર્ષોથી જોડાયેલા કમલેશભાઈ દવે બહુમુખી પ્રતિભા ધરાવે છે. કમલેશભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. નમસ્કાર સૌ દર્શક મિત્રોને. જી કમલેશભાઈ, કોટાની અંદર આત્મહત્યાનું પ્રમાણ વિદ્યાર્થીઓમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે. હતાશા અને નિરાશાની ગર્તામાં ધકેલાઈ જતા આ વિદ્યાર્થીઓને બચાવવા માટેનું શું પ્લાનિંગ હોઈ શકે, શું ઉપાય થઈ શકે? ઉપાયની ચર્ચા કરીએ પહેલા હું એવું માનું કે ઉપાયનું જે ઘટના ઘટી રહી છે એની પાછળના કારણને જો આપણે બરાબર રીતે સમજી લઈએ ને તો એનું નિરાકરણ છે કિરીટભાઈ સરળ બની શકે. છેલ્લા 22 દિવસની વાત કરવામાં આવે તો આ 22 દિવસની અંદર 6 જેટલા વિદ્યાર્થીઓએ કોટામાં આત્મહત્યા કરી છે. આ કોઈ એક સામાન્ય બાબત નથી, કારણ કે વિદ્યાર્થી એ દેશનું ભવિષ્ય હોય છે, જેનાથી દેશનું ઘડતર થવાનું છે. અને એમાં જ્યારે નીટની એક્ઝામની તૈયારી કરવા માટે કે જેડબલઈની પ્રિપરેશન માટે બાળક જતું હોય ત્યારે એ બાળક પાસેથી માત્ર એના પરિવારને નહીં, આખા દેશને અપેક્ષાઓ હોય છે. હવે જેની પાસે આટલી બધી આશાઓ છે એ બાળક અચાનક શા માટે પોતાની જીવન લીલાને સંકેલી લેવા માટે મજબૂર થાય છે, એ જો આપણે સમજી શકીએ તો કદાચ આ જે સમસ્યા છે એનું નિરાકરણ આપણે લાવી શકીશું. ઘણા બધા કારણો છે અને અવારનવાર આપ મીડિયા દ્વારા પ્રકાશિત કરતા જ રહો છો, આવી બધી બાબતો ઉપર પ્રકાશ પાથરતા જ રહો છો. પણ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે ઘણી બધી બાબતો જવાબદાર હોય છે. એમાં આપણી શિક્ષણ પદ્ધતિની વાત પણ આવી શકે છે, અને સાથે સાથે જે નવા સમાજની રચના થઈ રહી છે, જે સમાજ વ્યવસ્થા છે, એ પણ કોઈક અંશે કારણભૂત હોઈ શકે છે. પણ હસતું રમતું બાળક, ઉછળતું બાળક, ખૂબ સારું પરિણામ લાવતું બાળક જ્યારે કોટા જાય છે ત્યારે એ અચાનક કેમ હતાશાના ગર્તની અંદર અટવાઈ જતું હશે, ફસાઈ જતું હશે, એ બાબતને આપણે સમજવી જોઈએ. તો સૌથી પહેલા તો હું એવું માનું છું કે શિક્ષણ વ્યવસ્થા, જે હું એમ કહું છું, કોઈ વસ્તુ શીખવી એટલી અઘરી નથી હોતી. જે અભ્યાસક્રમો બાળકને શીખવાડવામાં આવે છે એ કઈ હમણાં ડિઝાઇન થયેલા અભ્યાસક્રમો નથી, એ વર્ષોથી ચાલ્યું આવે છે. અને કદાચ 22 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તો એવા સેંકડો કે હજારો વિદ્યાર્થીઓ હશે કે જે સુપેરે આ પરીક્ષાઓને ક્રેક કરી શકશે. તો આ 22 વિદ્યાર્થીઓ શું અભ્યાસના બોજને કારણે મૃત્યુ પામ્યા છે કે એમણે આત્મહત્યા કરી છે? ના, એવું નથી.
પણ શિક્ષણની જે પદ્ધતિ છે, જે બાળકની મનોવ્યવસ્થાને ઘડી દેવામાં આવે છે, શિક્ષણના ભાર તળે જે એને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, એના કારણે બાળક છે એ આત્મહત્યા તરફ દોરાતું હોય છે. એટલે સૌથી પહેલી જો હું માનું ત્યાં સુધી જરૂરિયાત હોય તો એ શિક્ષણ પદ્ધતિને બદલવાની છે. કારણ કે શિક્ષણ પદ્ધતિમાં ઘણી વખત એવું થતું હોય છે કિરીટભાઈ કે યંત્રવત થઈ જાય છે. બાળકને શીખવવાની પદ્ધતિ વર્ષો જૂની છે અને આપણે તો વેદ કાળથી આપણે ત્યાં આશ્રમો ચાલતા અને ખૂબ સરસ રીતે બાળકોને ભણાવવામાં આવતા હતા. પણ હવે જે પદ્ધતિ ધીમે ધીમે જે પદ્ધતિ તરફ આપણે જઈ રહ્યા છીએ એ પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક યંત્રવત શિક્ષણ બની રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ઘણા બધા જે એક્સપર્ટ્સ હોય છે, જે આ વિષય વસ્તુ સાથે સંકળાયેલા હોય છે, એમને મન એવું હોય છે કે આટલી તૈયારીઓ કરવી બાળક માટે સહજ છે, પણ એટલી સહજ નથી હોતી જ્યારે એક યંત્રવત રીતે બાળક પાસેથી કામ લેવામાં આવે. આપણે રિમોટની સ્વિચ પ્રેસ કરીએ અને ટેલિવિઝન સેટ ચાલુ થઈ જાય તો બાળકને એમ કહીએ કે તારે આટલા સમયની અંદર પૂરું કરવાનું છે અને બધા કરતા જ હોય છે, તો બાળક એ કરી જ નાખે એ જરૂરી નથી હોતું. તો આપણી જે શિક્ષણ પદ્ધતિ છે ને એમાં ફેરફારોની જરૂરિયાત મને લાગે છે. જી, આપ તો શિક્ષણ સાથે સંકળાયેલા છો કમલેશભાઈ, વર્ષોથી તમે શિક્ષણ સાથે સંકળાયેલા છો, સરસ મજાની એક સ્કૂલ ચલાવો છો. તો તમારી દ્રષ્ટિએ જે ફેરફારો કરવાની આવશ્યકતા છે એ શું હોઈ શકે? સૌથી પહેલા મેં કહ્યું એમ કે બાળકને બાળક સમજવામાં આવે, વિદ્યાર્થીને વિદ્યાર્થી સમજવામાં આવે. સામે કમ્પ્યુટર નથી કે એને કમાન્ડ આપ્યો અને એ કમાન્ડ પૂરો કરી જ દેશે. આટલું જો તજજ્ઞો સમજતા થઈ જાય, જે એક્સપર્ટ ત્યાં બેઠા છે, ધુરંધરો બેઠા છે શિક્ષણ ક્ષેત્રના, એ આટલું સમજતા થઈ જશે ને કદાચ, તો એ પરિણામ પણ વધારે આવશે અને વિદ્યાર્થીઓને સમજવાનો પ્રયત્ન કરશે, એની મનોવ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરશે ને તો આત્મહત્યાનું પ્રમાણ છે એ ઘટી જશે, અથવા તો કદાચ આત્મહત્યા કોઈ વિદ્યાર્થી કરશે પણ નહીં. એટલે સૌથી પહેલી જે જરૂરિયાત છે ને એ શિક્ષણ આપવાની પદ્ધતિ જે છે એ બદલવાનું છે. બીજું કેવું થાય છે કે તમે એકને એક કામ સતત કરતા રહો તો તમારી પાસે તમારા પોતાના માટે વિચારવાનો કોઈ સમય કે કોઈ અવકાશ નથી રહેતો. તમે સતત એક જ વાતાવરણની અંદર રહો છો લાંબા સમય સુધી, તો એ વાતાવરણ એક તબક્કે એવું થઈ જાય છે કે પછી તમને મેન્ટલી ડિસ્ટર્બ કરી દે છે, તમને હતાશા તરફ લઈ જાય છે. ધારો કે તમને મૂવી જોવું ખૂબ ગમે છે, તો તમે કન્ટિન્યુઅસલી મૂવી જોશો અને કદાચ તમે સવારથી જાગી અને મોડી રાત સુધી મૂવી જોયા જ કરશો. આવું અઠવાડિયા સુધી કરશો ને તો અઠવાડિયા પછી તમારી હાલત એવી હશે કે તમે ખૂબ ડિપ્રેશનમાં હશો. જ્યારે મૂવી જોવું એ તો તમારો શોખ હતો. અહીંથી જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જાય છે, એક પણ વિદ્યાર્થી નબળું નથી હોતું. એમના માટે ભણવું એ પેશન જ હોય છે, એમને પણ પોતાનું જીવન આગળ લઈ જવું જ હોય છે. પણ પરિસ્થિતિ એવી સર્જન થાય છે કે એ સતત એક જ અવસ્થાની અંદર રહે છે. એટલે લાંબા સમય સુધી એનું સ્ટેટ જે બદલવી જોઈએ, એને અવકાશ મળવો જોઈએ, એના કારણે એની મનોસ્થિતિ જે બદલવી જોઈએ એનો સમય જ નથી રહેતો. અને આવું થાય ને ત્યારે ડિપ્રેશન બહુ ઝડપથી આવી જતું હોય છે અને એ ડિપ્રેશનની અંદર બાળક છે આત્મહત્યા કરવા પ્રેરાતું હોય છે. અને પછી કેવું થાય છે કે હરીફાઈ એક ઝુંડ સાથે થાય છે. ઘણા બધા પચાવી શકતા હોય છે હરીફાઈને, યંત્રવત શિક્ષણ પદ્ધતિને, અને એને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારા પરિણામ મેળવતા હોય છે. જે બાળક ત્યાં ગયું છે ને એ નાની નાની નિષ્ફળતાને પચાવી શકવામાં ઘણી વખત થોડીક અગવડતા અનુભવતું હોય છે. જે છેલ્લી ઘટના બની વિદ્યાર્થીની કૃતિની વાત કરીએ તો કૃતિએ એની જે સુસાઇડ નોટ લખી છે ને એમાં જણાવ્યું છે કે મેં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને સુસાઇડ કરતા રોક્યા છે, પણ હવે હું મારી જાતને રોકી શકું એમ નથી. હવે આ કેટલી દુઃખદ વાત કહેવાય. એ પોતે જાણે છે વિષય વસ્તુને કે હું જે કામ કરવા જઈ રહી છું એ ખરાબ છે. એ અનેક વિદ્યાર્થીઓને આ કામ કરતા રોકી ચૂકી છે અને પોતાની જાતને નથી રોકી શકતી. હું એવું માનું છું કે આ યંત્રવત શિક્ષણ પદ્ધતિ છે. એટલે પદ્ધતિને બદલાવાની જરૂર છે. અને હું એ પણ વાલીઓને આગ્રહ કરું કે જો ખરેખર શિક્ષણ પદ્ધતિ બદલવા માટે એ તજજ્ઞો તૈયાર ના હોય ને તો પોતાના બાળકોને એ કૂવામાં મોકલવા ન જોઈએ.
જી. બીજી વસ્તુ કમલેશભાઈ એક એ પણ છે કે માતા પિતાની અપેક્ષાઓનો બોજ ખૂબ હોય છે. આપણે ભાર વગરના ભણતરની વાતો કરીએ છીએ. એને સ્કૂલ બેગમાંથી જી. ભાર ઓછો કરીએ છીએ, પરંતુ એના મગજ ઉપરથી ભાર ઓછો કરવાનું આપણને સૂઝતું નથી. તમે કીધું કે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવો આવશ્યક છે અને ખૂબ જરૂરી બાબત છે. પરંતુ હરીફાઈ તો એને ડગલે ને પગલે જીવનમાં સામનો કરવાનો છે. એ તો એ મેન્ટલી એટલા પ્રિપેર હોય છે અને એટલા એ લોકો એ લેવલે કામ કરતા હોય છે. એ લોકો મહેનત કરતા હોય છે એ લેવલની. તો મહત્વનું એ પણ બને છે કે ભાર વગરનું ભણતર આપણે કોને કહીએ? આ સમયની અંદર ભાર વગરનું ભણતર કોને કહી શકાય? હું ફરીથી મારી જે પહેલી વાત હતી ને એક વખત રિપીટ કરી લઈશ. શિક્ષણમાં વજન નથી, શિક્ષણની પદ્ધતિમાં વજન છે. જી. અત્યારે તમે કેટલા વિદ્યાર્થીઓને પાયા દોઢા શીખવાડી શકશો? પેલા વિદ્યાર્થીઓ યાદ રાખતા હતા. 10મા ધોરણમાં પાસ થઈ ગયેલો વિદ્યાર્થી હોય ને એ ખૂબ સારું અંગ્રેજી બોલી શકતો હતો. અને જી. અત્યારે 10મું ધોરણ પાસ કરેલા વિદ્યાર્થી પાસે આપણે અંગ્રેજીના 50-60 સ્પેલિંગની પણ અપેક્ષા નથી રાખી શકતા. રાઈટ છે. એટલે શિક્ષણનો બોજ નથી વધ્યો, બોજ શિક્ષણ વ્યવસ્થાનો છે. હમ. નાનપણથી આપણે જ્યારે કોટાની વાત કરી રહ્યા છીએ ત્યારે એ વિદ્યાર્થીઓની કેટેગરી જુદી આવે છે, કારણ કે એ વિદ્યાર્થીઓ નાનપણથી જ સ્માર્ટ હોય છે, એક્સપર્ટ હોય છે, પોતાની વિષય વસ્તુને સમજવામાં ખૂબ માહેર હોય છે અને ખૂબ સારી રીતે અભ્યાસ કરતા હોય છે. એટલે જ્યારે એ વિદ્યાર્થીઓની વાત આવે છે ત્યારે એવું બિલકુલ ના કહી શકાય કે માતા પિતાનો એટલો બધો બોજ છે કે વિદ્યાર્થીઓ છે એ આ કારણ આ પગલા સુધી ધસી જતા હોય છે કે પ્રેરાતા હોય છે. પણ હા, એટલું ચોક્કસ કહી શકાય કે જ્યારે વિદ્યાર્થી એક વખત મા બાપને હળવેકથી કહે ને કે હવે પપ્પા મમ્મી બહુ થયું, હવે હવે મને એમ લાગે છે કે મારે આવી જવું છે, આ એક વખત જ્યારે વિદ્યાર્થી બોલે ને ત્યારે મમ્મી પપ્પાએ સેકન્ડનો સમય ના લેવો જોઈએ, એમને બોલાવી લેવા જોઈએ. કારણ કે એક માતા પિતા તરીકે ચોક્કસપણે પોતાના બાળકની કેટલી ક્ષમતા છે ને એ દરેક માતા પિતા જાણતા જ હોય છે. એને ખબર જ હોય છે કે મારું બાળક છે કેટલું કેટલું સહન કરી શકે એમ છે. અને એવા સમયે એવા બાળકને બોલાવી જ લેવા જોઈએ. અને પર્ટિક્યુલર જે વાતને મેં આગળ કહી એ જ વાતને હું કહીશ કે જો ખરેખર આ મિકેનિકલી જે ટીચિંગ ચાલી રહ્યો છે, યંત્રવત રીતે બાળકોને શીખવવામાં આવી રહ્યો છે, એ પ્રથામાં જો ફેરફાર કરવા માટે તજજ્ઞો તૈયાર ના હોય તો એક બે વાલીઓ નહીં, કોઈ વાલીઓએ પોતાના બાળકોને ત્યાં મોકલવા જ ના જોઈએ. હવે તો ગુજરાતમાં પણ ખૂબ સારું શિક્ષણ છે. માતા પિતાની હૂંફ સાથે બાળક એ શિક્ષણ મેળવશે તો ખૂબ સારી રીતે આગળ આવશે. એક્સપર્ટ્સ બધા આપણા સુરત શહેરની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ, વડોદરાની વાત કરીએ, આ બધા મોટા શહેરોમાં એક્સપર્ટ્સ છે અને ખૂબ સારું શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે બાળકોને માતા પિતાની હૂંફથી દૂર મોકલવા એ પણ યોગ્ય નથી. જી. કમલેશભાઈ, બીજી એક વસ્તુ આપણા સમાજમાં ખાસ કરીને એ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતી સમાજમાં, મને બીજા અધર સમાજનો બહુ ખ્યાલ નથી, પરંતુ એ લોકો કોન્સ્ટન્ટ કમ્પેરિઝન કરતા હોય છે. કાકાના દીકરાના આટલા માર્ક આવ્યા, કાકાના દીકરાને અહીંયા એડમિશન મળ્યું, મામાના દીકરાએ આ કર્યું, માસીના દીકરાએ આ કર્યું, તારો ભાઈ આટલે પહોંચ્યો છે, તું કેટલે પહોંચ્યો છે. તો આ જે કમ્પેરિઝનની વાત છે, આપણે તો ખબર જ છે, આપણે તો બધું જાણી સમજી વિચારીને બેઠા છીએ કે દરેક બાળક યુનિક છે, એનામાં કંઈ ને કંઈક એવું નવું નવું છે. પરંતુ આ જે કમ્પેરિઝન મા બાપ જી. જયારે કરે છે ત્યારે કશે ને કશે બાળકો ડિપ્રેશનનો ભોગ બનતા હોય એવું નથી લાગતું? 100% સાચી વાત છે. એટલે વિદ્યાર્થીઓને આમ તો વાલીઓને વિદ્યાલયમાં જવાની જરૂર છે. કારણ કે પોતાના બાળકનું કમ્પેરિઝન કરવું બીજા બાળક સાથે એ બાળકને એમને એમ જ હતાશ કરી દેતું હોય છે. અને હું તો ત્યાં સુધી કહું કે બાળક સમજતું વધુ હોય છે પણ પપ્પાનો વિરોધ ક્યારેય નથી કરતો. જો પપ્પા એમ કહેતા હોય કે મારું બાળક છે એ મારા પાડોશીના બાળક કરતા નબળું છે ને એ વાત એ પોતાના બાળકને નિસંકોચપણે કહી દેતા હોય છે, ખીજાઈને ગુસ્સે થઈને, એ બાળક નથી કહેતો. બાકી તો બાળકે એમ કહી શકે છે ને કે જે સુખી પરિવારના બાળકો છે એના પપ્પા એને જે સુખ સગવડતાઓ આપે છે એ તમને નથી આપી શકતા. રાઈટ છે. એટલે એક વખત આ વાતને સમજવી દરેક વાલીએ જરૂર છે કે માત્ર કમ્પેરિઝન ખાતે જો પોતાના બાળકને એ ધક્કા માર્યા કરે છે ને તો એ વાલી માટે તો આ બધા કિસ્સા છે ને લાલબત્તી સમાન છે. એમણે હવે કમસે કમ હવે તો જાગી જ જવું જોઈએ
કે પોતાના બાળકની કમ્પેરિઝન બીજા સાથે ન કરવી જોઈએ. આપણે વાત અત્યારે કોટાની કરી રહ્યા છીએ, પણ હવે ટૂંક સમયમાં જ 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ આવવાની છે, અને આપણા સુરત શહેરમાં એક સુસાઇડનો એટેમ્પ્ટ થયો. આવા તો ઘણા બધા એટેમ્પ્ટ છે એ પરીક્ષાના નજીકના સમયગાળામાં થતા જ હોય છે, અને એનું કારણ છે ને એ પરીક્ષાનો ભય હોય છે અને માતા પિતાની વધારે પડતી બાળકો પાસેની અપેક્ષા હોય છે. એક બોર્ડનો એટલે બાળકોએ હાવ બાળકોને પણ ઉભો કરવામાં કમ્પેરિઝન, આવે છે. બીજી તરફ, જી આપ કન્ટિન્યુ કરો પ્લીઝ યસ, પહેલા. હા, જી જી, એટલે કમ્પેરિઝન થી વાલીઓ જો બચશે ને તો એ પોતાના બાળકોને બચાવી શકશે, પોતાનું ભવિષ્ય બચાવી શકશે. કારણ કે બાળક છે ને એ દેશનું ભવિષ્ય છે જ, પણ સાથે સાથે એના પરિવારનું ભવિષ્ય છે. જી કમલેશભાઈ, જી બીજું કે બોર્ડની એક્ઝામ જેટલી નજીક આવતી જાય છે એટલે સરકાર પણ એના માટેના હેલ્પ સેન્ટરો અને હેલ્પલાઇનો ચાલુ કરે છે. તમે ડિપ્રેશનમાં છો તો આ નંબર ઉપર ફોન કરો એવું પણ ડિક્લેર કરે છે. તો કોટામાં આટલી બધી ઘટનાઓ, ગયા વર્ષે જે આંકડો મળી રહ્યો છે એ 22 થી વધારે વિદ્યાર્થીઓ ત્યાં સુસાઇડ કર્યું છે. એટલે ઓલમોસ્ટ એમ કહી શકાય કે દર મહિને 2 વિદ્યાર્થી કોટામાં આત્મહત્યા કરે છે એવું ગણી શકાય આપણે 68 ગણીએ તો કોટાની અંદર કહી શકાય આટલા બધા 2023 ઇન્સ્ટિટ્યૂટો માં આંકડો દર મહિને 3 નો હતો. 3 નો હતો. તો કોટાની અંદર આવા કોઈ કોચિંગ સેન્ટરો જે ચલાવી રહ્યા છે એ લોકો આ વિદ્યાર્થીઓ માટેની કોઈ વ્યવસ્થા રાખે છે કે કેમ, અથવા એમને ઊભી કરવી જોઈએ? જો ન હોય વ્યવસ્થા તો કાઉન્સિલિંગ માટેના સેન્ટરો એમને ફાળવવા જોઈએ, અથવા તો સરકારે એમને કાન પકડીને કેવું જોઈએ કે આ વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગ કરો. કેમ કે એક તો ઓલરેડી એ 17-18 વર્ષની ઉંમરે એ બાળકો હોમ સિકનેસ થી પીડાતા હોય છે. પોતાના ઘરથી 500-700 કિલોમીટર, 300 કિલોમીટર, 1000 કિલોમીટર, ઘણા દિલ્હીથી આવે છે, ઘણા ક્યાંથી આવે છે ભણવા માટે. ત્યાં સાઉથના વિદ્યાર્થીઓ પણ ત્યાં આવે છે. એક તરફ એ હોમ સિકનેસ થી પીડાય છે, પોતાનું ગ્રુપ સર્કલ એનાથી દૂર છે, જી માતા પિતાની હૂંફ નથી, અને એની વચ્ચે એને રેસના ઘોડાની જેમ લિટરલી દોડવાનું છે સવારે ઉઠીને સાંજ સુધી, અને સાંજે પાછી આવતીકાલની તૈયારી કરવાની છે કે એને કઈ રીતે દોડવાનું છે. તો તમને એવું નથી લાગતું કે કાઉન્સિલિંગના માધ્યમથી આ જે વિદ્યાર્થીઓમાં જે આત્મહત્યા નો જે પ્રમાણ વધી રહ્યું છે એ ઘટી શકે? કાઉન્સેલિંગ થી ચોક્કસપણે થોડી અસર વર્તાઈ શકે છે. કાઉન્સેલિંગ થી થોડો ફરક પડી શકે છે. મોટા ભાગે આ જે પ્રિપરેશન કરવા માટે બાળકો જતા હોય છે ને કિરીટભાઈ, એમની એજ એ યુવા અવસ્થા તરફ પહોંચી ગયેલા હોય છે, ઓલમોસ્ટ યુવા અવસ્થાના ઉંમરે હોય છે. એટલે એ એક એવી અવસ્થા છે કે એ સમયે બીજા પાસેથી કંઈક જ્ઞાન મેળવવું, એને માટેની એની જે માનસિક તૈયારી, જ્ઞાન એટલે હું ખાસ તો કાઉન્સેલિંગની બાબતને સ્પર્શીને કહીશ કે જ્યારે એ પૂરી રીતે ડિપ્રેસ્ડ છે ને એવા સમયે એને ખાસ ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે કોઈકની મદદ લેવી ને એટલી મેચ્યોરિટી સુધી એ નથી હોતા. આવા સમયે એના મિત્રો એને ચોક્કસ મદદ કરી શકતા હોય છે, કારણ કે પોતાનું દુઃખ પોતાના મિત્રોની સાથે રજૂ કરતા હોય છે, શેર કરતા હોય છે, એટલે મિત્રો મદદરૂપ થઈ શકે છે. પણ કાઉન્સેલિંગ કરતા હું એવું કહીશ કે બાળકોને થોડી સ્પેસ જોઈએ છે. પોતાની જે સ્ટેટ છે, આખો દિવસ ભણે છે, એમાં એને વચ્ચે ક્યાંક થોડો અવકાશ જોઈએ. શિક્ષણ પદ્ધતિમાં કંઈક એવો ફેરફાર જોઈએ છે કે એ જે આખો દિવસ સતત ભણ્યા કરે છે એમાં એને વચ્ચે ક્યાંક થોડું અભ્યાસનું જે આખું શેડ્યુલ ચાલે છે એમાં વચ્ચે એને ક્યાંક એવો સ્ટેટ ચેન્જ કરવા માટેનો સમય જોઈએ છે. જો એ મળશે તો ચોક્કસપણે વિદ્યાર્થીઓ છે એ આ બાબત તરફ નહીં દોરાય અને આત્મહત્યા બિલકુલ નહીં થાય એવું કહી શકીએ. જી, તો વાલી મિત્રો, તમારું બાળક એ તમારું ભવિષ્ય છે, સમાજનું ભવિષ્ય છે, અને આ રાષ્ટ્રનું ભવિષ્ય. એમને ખોટી રેસમાં ન જોતરો. એમને સવારે ઉઠે એટલે ચાબુક મારીને દોડતા કરવા એવી માનસિકતામાંથી બહાર આવવાની આવશ્યકતા છે. અને સૌથી મહત્વની વાત કે વિદ્યાર્થીઓને થોડો સ્પેસ આપો, એને જે રસ રુચિ છે એના તરફ જવા માટે એને પ્રેરણા આપો. એના માટે જરૂર પડે તો કાઉન્સેલિંગ કરાવો. તમારું બાળક તમે ભણવા મૂકી દીધું કોટામાં, અથવા તો કોઈ પણ શહેરમાં, અથવા તો કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, તો એનાથી એ અવ્વલ નથી આવી જવાનું. એને એની ક્ષમતા પ્રમાણે પરફોર્મન્સ કરવા માટેનો સ્પેસ આપો, અને ખોટી સરખામણીઓ કર્યા વગર
માત્ર ને માત્ર એ જે કઈ કરે છે એ સારું જ કરશે અને સારું જ કરશે એવી એની પાસે આશા રાખો, અપેક્ષા રાખો. એના ઉપર ખોટું બર્ડન ન રાખો. એના ઉપર જે દબાણ આવે છે કે તારા માટે આટલા રૂપિયા ખર્ચા, આટલો ખર્ચ કરીને તને ભણવા મોકલ્યો છે, તારે આ રિઝલ્ટ લાવવાનું જ છે, એવા રિઝલ્ટના જે દબાણ હોય છે એ ન હોવા જોઈએ. એ જે કંઈ કરે એ બેસ્ટ કરશે એવું સ્વીકારતા થાવ અને એને સ્વીકારતા શીખવો. તમારા બાળકને શરૂઆતથી જ હારતા પણ શીખવો. હારતા શીખશે તો એને જીતવાની જે તમન્ના છે એ વધારે મજબૂત બનશે એવું લાગી રહ્યું. કમલેશભાઈ ખૂબ સરસ બિલકુલ. વાત કરી કે અ, જે આખી સિસ્ટમ છે એજ્યુકેશનની, શિક્ષણની અંદર જે આખી સિસ્ટમ છે એમાં કશે ને કશે પરિવર્તન કરવાની આવશ્યકતા છે. પરિવારનો બોજ, વધારે અપેક્ષાઓનો બોજ ન આપવામાં આવે બાળકોને, તો આપણે આપણા ભવિષ્યને બચાવી. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વિશેષ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આવા પ્રકારના કાર્યક્રમો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.